સત્યધામ સર્વજ્ઞ સુમ કહો વિવેક વિચાર. બસ આ રામ કોણ છે પ્રશ્ન મારો છે. જેની કથા ખૂબ ગવાય છે એ જ રામના નામનો જપ કરે છે ભગવાન શિવ. અને જુઓ ને આજકાલ પણ રામ નામના કેટલા બધા વ્યક્તિ હોય છે કે નથી હોતા. આપણે કયા રામના નામનો જપ, એ વ્યક્તિના નામનો જપ કરીએ છીએ. પ્રશ્ન બહુ સ્વાભાવિક છે. અને મારો આ ભ્રમ મોટવો બહુ જરૂરી છે. પ્રશ્ન પૂછવાવાળો વ્યક્તિ ભરદ્વાજ મુનિ એ ભગવાન વાલ્મીકી ઋષિના શિષ્ય છે. ભરદ્વાજજી મહારાજ રામચરિત માનસમાં રામ કથાનું એક પાત્ર છે. કથામાં એવું વર્ણન આવે છે કે ભગવાન રામ વનયાત્રામાં ગયા ત્યારે પ્રયાગમાં ભરદ્વાજ મુનિના જ મહેમાન બન્યા. ત્યાં રામને મળ્યા છે, રામના વિશે બધું જાણે છે. ખાલી ખુલાસો એમને એ જ જોઈએ છે કે આ જ રામ છે જેના નામનો મહિમા દુનિયામાં બહુ ગવાય છે. અદ્ભુત પ્રશ્ન છે. અને યાજ્ઞવલ્કજી મહારાજ પણ આ પ્રશ્ન કરવા વાળા વ્યક્તિના અધિકારને સમજે છે. આ કોઈ હસી મજાકની વાત નથી, મજાકમાં પૂછાયેલો પ્રશ્ન નથી. ભગવાન યાજ્ઞવલ્કજી મહારાજે તો ભરદ્વાજજી મહારાજની પ્રશંસા કરી. એમણે એમ કહ્યું, રામ ભગત તુમ મન ક્રમ બાની, ચતુરાઈ તુમ્હારી મેં જાન. તમે મને આ પ્રશ્ન એટલા માટે પૂછો છો કે ચાહવું સોને રામ ગુણ ગૂઢા. તમે મારી પાસે તમે રામાયણની કથા સાંભળવા માંગો. અને મહારાજ તમને શું લાભ થશે એની મને ખબર નથી, બાકી મને બહુ લાભ થશે. જો કે આમ જોવા જઈએ તો શ્રોતાઓ વધારે ફાયદામાં વક્તા કરતા, ખરા કે નહીં? હા કે ના? તો ખોટી હા નહીં કહેતા પાછા. અરે તમારે સૌથી મોટો લાભ તો એ કે આવવું હોય ત્યારે અવાય, જવું હોય ત્યારે વચ્ચે 5 કલાક ખેંચી પણ લેવાય. અને બહુ તરસ લાગે તો આજકાલ તો સગવડ થઈ ગઈ છે પાણીની બાટલીની. ખિસ્સામાં પર્સ છે કે નહીં એ ખાતરી ન કરે, પણ થેલીમાં પાણીની બોટલ છે કે નહીં એ ચેક કરે. અને તમારે વચ્ચે વાતો કરવી હોય તો કરી, કથા સાંભળવી હોય તો સાંભળો, ના મળવી હોય તો કાંઈ નહીં. કેટલા બધા ફાયદા તમને. અને વક્તાને તો ઊભા પણ થવાય નહીં, આસન છોડાય નહીં, સમયસર આવવું પડે. સમયસર કથા કેમ લાગે છે? જો 5 મિનિટ મોડી થાય તો બધા એવી રીતે ઘડિયાળ જોઈએ કે આમ જરા મહારાજનું ધ્યાન જાય કે મહારાજ રામ. પણ વક્તાને જે બીજો લાભ થાય છે, લાભ એ છે, એ તો મને એમ કેવું પડે ઘાયલ કી ગત વક્તા બનવું તો ખબર પડે. વક્તાને પોતાના વિષયના ઉપર એટલા બધા કોન્સન્ટ્રેટ થવું પડે. કથાના પ્રસંગો સાથે, કથાના પાત્રો સાથે એને એકતા સિદ્ધ કરવી પડે. તો જે કથાના પાત્રોને અને પ્રસંગોને શ્રોતાઓની સામે પ્રસ્તુત કરી શકે. અને એમાં ક્યાંક અધિકારી શ્રોતાઓ આવ્યા હોય. મારી કથામાં તો મને આજે ખબર હતી 2 તો પ્રોફેસરો બેઠા છે. એક તો અમારે શું નામ બેનનું નામ જરા કહો ને મને, પંડ્યા, રંજનબેન પંડ્યા. અને બીજા મારી પાછળ બેઠા, તમારી પાછળ બેઠા છે. આ તો બંને મને તો બીક લાગે છે કથા શરૂ કરી ત્યારથી કે આ લોકો મારી સુજાતા પટેલ તો કે બંને ઉદાર ચિત્ત છે, મને ક્ષમા આપશે. બીજા પાછા પત્રકારો બેઠા છે. આ તો 4ને હું ઓળખું જ છું, કેટલાય બેઠા છે અહીંયા. અને કથાના પ્રવાહમાં ક્યારેક વક્તા બોલતો હોય ને તો એની રામના બદલે લક્ષ્મણ પણ બોલાઈ જાય, દશરથના બદલે જનક પણ બોલાઈ જાય. અને આવી બધી ભૂલ થાય. વક્તાને એના પ્રવાહમાં ખ્યાલ ના આવે. તમને ખ્યાલ આવે કે આજે મહારાજે નામ લેવામાં ગડબડ કરી. પણ સાચી વાત કહું, આ કથા કહેવામાં જે આનંદ છે ને, બીજું બધું ભૂલાઈ જાય છે. અને આ કથાના પ્રવાહમાં એવા વહીએ છે. એટલે વક્તાને જે બહુ મોટો લાભ છે, લાભ એ છે.
ભગવાન યાજ્ઞવલ્કજી મહારાજ ભરદ્વાજજીને કહે છે કે તમે મને ભલે મૂઢની જેમ પ્રશ્ન પૂછ્યો છે, પણ હું તમને કથા કહીશ. તમારા સવાલનો જવાબ, તમારો પ્રશ્ન આજનો નથી. બહુ સરસ વાત છે. તમારો પ્રશ્ન શાશ્વત છે. ભૂતકાળમાં પૂછાયો છે, તમે મને આજે પૂછ્યો, અને ભવિષ્યમાં સંભાવના છે કોઈ વ્યક્તિની બુદ્ધિ આવો પ્રશ્ન પૂછે કે આ રામ કોણ છે. અને તમારા સવાલના ઉત્તર માટે ભગવાન શંકર અને પાર્વતીના વચ્ચે જે સંવાદ થયો છે, તમને હું આખો કથા પ્રસંગ સંભળાવું શિવ ભવાનીના સંવાદનો, એટલે તમને તમારા સવાલનો જવાબ મળી જાય અને મારે મારા મનનું કાંઈ કહેવાનો વારો આવે નહીં. પણ એક શરત છે, તમને હું આ કથા સંભળાવીશ ખરો, પણ આજે નહીં. ક્યારે? યાજ્ઞવલ્કજી મહારાજે કાલ પર રાખી, એટલે મારે પણ આજે વિરામ લેવો પડશે. મારી વાણી વીર મેં પહેલાં 1-2 મિનિટને માટે ભગવાન નામનો આશ્રય કરીએ, પછી અહીંયા થાળ આરતીની વ્યવસ્થા હશે તો થાળને આરતી કરીશું, અને પછી બધા પ્રેમથી પ્રસાદ લઈને જજો. મહાપ્રસાદ નહીં હો, મહાપ્રસાદ ક્યાં લેવાનો છે? હા, પેલા પ્રેમજીભાઈ આવ્યા હતા એમને ત્યાં. અહીંયા કથાનો પ્રસાદ ને ત્યાં સીતારામ રામ રામ રાજા રામ રામ. સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. સીતારામ રામ રામ રાજા રામ. સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. રાજા રામ 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 સીતારામ રામ રામ. રાજા રામ सब गाइए. સીતારામ રામ રામ. राम राजा राम 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 सीताराम राम. રાજા રામ 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 સીતારામ રામ રામ. राम राजा राम 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 सीताराम राम. રાજા રામ 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 સીતારામ રામ રામ. सीताराम राम राम સીતારામ રામ રામ. सीता સીતારામ રામ રામ. सीताराम राम राम. સીતારામ રામ રામ. श्रद्धा ने भावથી બધા બોલજો. श्री रामचंद्र भगवान की જય. श्री हनुमान जी महाराज, કી જય. श्री राधा पुरुषोत्तम भगवान की, सद्गुरु भगवान की. ओम नमः पार्वती पतये हर કાંઈક જાહેરાત કરવાની હોય તો તમને કહું છું. અમારે તમારો લાભ લેવો છે ને વાણી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બધાને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. આજે પુરુષોત્તમ માસ, અધિક પવિત્ર માસ, એમાં કથામાં આવવાનું સદભાગ્ય તમને બધાને પ્રાપ્ત થયું છે. અભિનંદન છે. પણ તમે એમ નહીં માનતા કે તમે કથામાં જાતે આવ્યા છો. વાહ વાહ, ક્યા વાત. તમારા કોઈ પુણ્ય કર્મ હશે, તમારા કોઈ માતા પિતાના આશીર્વાદ હશે, અને ભગવાને તમને તમને પાત્રતા આપી હશે તો તમે અહીં આવ્યા છો. ઈરાદે રોજ બનતે હે, રોજ ટૂટ જાતે હે. કથા મેં વહી આતે જિસકો રામ ભગવાન બોલાતે હે. અને એ રીતે તમે અહીં આવ્યા છો. તમે તમારી જાતે નથી આવ્યા. અને કથામાં બાપુ ઘણી વખત વંદના આવે, પૂજા આવે, પ્રાર્થના આવે, આરતી આવે, ત્યારે મને એમ કહેવાનું મન થાય કે વંદન કરવાથી વેદના દૂર થઈ જતી હોય છે, પૂજા કરવાથી પાપ ભાગી જતું હોય છે, પ્રાર્થના કરવાથી પનોતી દૂર થઈ જતી હોય છે, અને આરતી કરવાથી આધિ વ્યાધિ દૂર થઈ જતી હોય છે. આ બધો જ લાભ તમને કથામાં બેસવાથી મળે છે. કીર્તન ભક્તિ પણ મળશે, શ્રવણ ભક્તિ પણ મળશે. ઘણી બધી ભક્તિઓનો તમને નવધા ભક્તિનો લાભ આ કથા દરમિયાન મળી રહેશે.
બાપુ જ્યારે કથા કરતા હોય છે ત્યારે મેં એકાગ્રતાથી એમને માણ્યા, એને સમજ્યા, જાણ્યા, ત્યારે એક વાત ચોક્કસ કહેવાની ઈચ્છા થાય કે કથા શબ્દને ઉલટાવી નાખો તો ઠાક થાય. કદાચ આખા દિવસમાં નહીં, પણ મને એમ લાગે છે કે તમારી આટલી ઉંમરમાં તમે હાંફ્યા હશે, થાક્યા હશે, પણ એ બધો થાક તમારો આટલી ઉંમરનો આજે કથામાં આવીને ઉતરી ગયો હશે ભાઈ, એમાં બે મત નહીં. એટલે છેલ્લે કંઈ ન થાય તો આ રીતે કથા શ્રવણ કરવાનો લાભ લેવાય એટલો લઈએ. બાપુની અસ્ખલિત વહેતી પાવનકારી જ્ઞાન ગંગામાં તરબોળ થવાનો એક અવસર આપણને પ્રાપ્ત થયો છે. સૂર્યના તેજનું સત્ય છે અંધકારને દૂર કરવાનું, પણ જ્ઞાનરૂપી સૂર્યના તેજનું સત્ય છે અંતરપતના અંધકારને દૂર કરવાનું. એટલે બાપુ કહે છે, લૂંટ શકે તો લૂંટ લો રામ નામ કી લૂંટ, નહીં તો ફિર પસ્તાએગા પ્રાણ જાએગા છૂટ. જેટલું લેવાય લૂંટાય એટલું લઈએ. આરતી અને પ્રસાદ લઈને આપણે બધા છૂટા પડીશું. આવતીકાલે ફરી પાછા સમયસર કથામાં આવીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો, પણ આવે તેને સાથે તેડી. ધન્યવાદ. નમસ્કાર. આજની આરતી માટે નગરસેવક નરભેરામભાઈ ભાણજા જો અહીં ઉપસ્થિત હોય તો આગળ આરતીનો લાભ લેવા માટે અહીં ઉપસ્થિત થાય. આપણા જ્યોતિ સમાજના એક જેમના પર નિર્ભર હતી એવી સંસ્થા વીરમતીબેન કંસારા, જે આપણી વચ્ચે નથી, પણ એમના વતી આજરોજ એમના પતિ શ્રી સુરેન્દ્રભાઈ કંસારા અહીં ઉપસ્થિત છે. તો એમને પણ આરતી માટે અહીં ઉપસ્થિત થવા માટે વિનંતી કરું છું. શરદભાઈ શાહ, કે જે કદાચ એમનો સહયોગ ન હોય તો આ કાર્યક્રમની તક અમને જ્યોતિ સમાજને મળે એ શક્ય જ ન હતું. એવા શરદભાઈને પણ અહીં ઉપસ્થિત થવા માટે વિનંતી કરું છું. આપણને આજના પ્રસાદ માટે અમદાવાદના શ્રી પ્રશાંતિ પ્રણવ કોઠારીના સુપુત્રની પ્રથમ બર્થડે ચિરંજી શ્લોકની બર્થડે નિમિત્તે આજ રોજનો પ્રસાદ એમના તરફથી આપણને મળ્યો છે. ચિરંજી શ્લોકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ. તન મન ધન સારી રીતે આરોગ્ય એમનું સારું રહે એવી આપણા સૌ વતી હું અહીંથી શુભેચ્છા પાઠવું છું. આરતી પ્રગટાવો પ્રભુ. આરતી આવી જશે વહેલા વહેલા. સુરેન્દ્રભાઈ, શરદભાઈ અને જ્યોતિ સમાજના પ્રમુખ શ્રી રેણુકાબેન ચોકસી આજની આરતી કરશે. અને યજમાન પરિવાર. श्री रामचंद्र भगवान की जय। कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारू रे। चरण तणु ચરણામૃત લેવા પ્રેમે પાય પખારું રે। કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે। સરયુ જળથી સ્નાન કરાવું તિલક કરું રૂપાળું રે। અંગે ઉત્તમ આભૂષણ નયને કાજળ કાળું કાળું રે। કૌશલ્યા
રઘુવીર ને શણગારું રે અહલ્યા થઈને પડું ચરણમાં તન મન ધન વારું રે કૌશલ્યાના કુંવર તમારી તારો રે કાગ મુનિનું રૂપ જ લઈને રાઘવને રમાડું રે શબરી થઈને સામે મીઠા બોર જમાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ મંગલ મૂર્તિ રામજી જોઈને અંતરમાં હરખાવું રે પુરુષોત્તમ કહે દાસ બનીને ચાહું ચરણ તમારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંतं હૃદયારવિંદે ભવમ ભવાની સહિતં નમામિ કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી જલેન શીતલીકૃત્ય યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર્ગતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે પુષ્પૈ દેવવંદનમ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ અદ્ય સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ શ્રી રામચંદ્ર ભગવાન કી બધાને જય સિયારામ જય શ્રી કૃષ્ણ અહીં ઉપસ્થિત સર્વે ભક્તોને નમ્ર વિનંતી કે કોઈએ પણ પોથીની પૂજા કરવાની ઈચ્છા હોય તો 3 વાગ્યા પહેલાં અહીં આવીને પોથી પૂજન કરી શકો છો. સૌ પ્રથમ તો શાસ્ત્રીજીના ચરણોમાં આપણા સૌના વતી વંદન કરી આપ સૌને વિનંતી છે કે આજની કથામાં આપને સૌને જો આનંદ આવ્યો હોય, મજા આવી હોય તો આપણા પરિવારના આજુબાજુના મિત્ર મંડળને સૌને કાલે સાથે લેતા આવજો. આપણા આજની કથાના યજમાન શ્રી કુસુમબેન કોઠારી આપશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથોસાથ શરદભાઈ શાહનો પણ આભાર માનીએ છીએ કે આજ રોજ જ્યોતિ સમાજના લાભાર્થે એક આ સારા કાર્યનો પણ મોકો અમને મળ્યો છે. જ્યોતિ સમાજ 40 વર્ષથી બહેનોના ઉત્થાન માટે કાર્ય કરતી સંસ્થા છે. વીરમતીબેન કંસારા છેલ્લા શ્વાસ સુધી આ સંસ્થાની જાળવણી કરતા હતા અને આજ રોજ પણ એમની ગેરહાજરીમાં પણ એમનો પરિવાર આ સંસ્થાની સાથે સંકળાયેલો છે.
એ માટે સુરેન્દ્રભાઈ, સુજાતાબેન, આપશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા જ્યોતિ સમાજ માટે જે કંઈ દાન અહીં મળ્યા છે એમાંથી થોડા નામો હું જાહેર કરું છું. સૌ પ્રથમ સુરેન્દ્રભાઈ કંસારા 31,000, રેણુકાબેન ચોકસી 5,000, સુશીલાબેન નાયક 11,000, રંજનબેન સતીશભાઈ પંડ્યા 5,000, નીલધરાબેન દેસાઈ 5,000, પ્રેમચંદભાઈ લાલવાણી 25,000, ઝેટ ઇન્ફ્રા વેન્ચર લિમિટેડ મુંબઈ 10,000, શરદભાઈ શાહ 5,000, અમી રાજેશભાઈ ચોકસી 7,000. સર્વે દાતાઓનો ખૂબ ખૂબ આભાર. द्वारे पे उसके जाके कोई भी पुकारता, द्वारे पे उसके जाके कोई भी पुकारता, परम कृपा दे अपनी भाव से उबारता, परम कृपा दे अपनी भाव से उबारता, ऐसे दीननाथ पे, ऐसे दीननाथ पे बलिहारी सारी दुनिया, बलिहारी सारी दुनिया, दाता एक राम भिखारी सारी दुनिया, दाता एक राम भिखारी सारी दुनिया, राम एक देवता पुजारी सारी दुनिया, पुजारी सारी दुनिया, दाता एक राम, दाता एक राम. दो दिन का जीवन प्राणी कर ले विचार तू, कर ले विचार तू, प्यारे प्रभु को अपने मन में निहार तू, प्यारे प्रभु को अपने मन में निहार तू, मन में निहार तू, बिना हरि नाम के